આ રૂડિયો રાખડી જેલો કોઈ દાડો મારો ઓછો ઘરે જ નહીં ઉભરે તો બોલો ઓના મા બાપ એમ કે ઓનું જોણી જોઈને નામ પાડ્યું છે રૂડિયો રખડી જેલો કોઈ દાડો ઘરે જ હોતો નહીં હું જાર આવું ને તાર મારા ઓળશે ચોક પાડાના 15 માં શીખી આવી જશે શું ખબર જ પડતી નહીં બોલો શીખજો જો હવે એ બનાહવાળી બસ મારુડાને જેવું કમાડ લાજુ ભયા જેવા રે જો ઘડીએ હા જો હા શીખજો ટાટણ તો ફરે શકો ખબર જ નહીં પડતી બોલો અમે તો વળી સમાચાર લેવા આવ્યા હતા કે આ રૂડિયાને કોઈક બસનું ઓલું કમાડ વાજ્યું છે કે હજી ઓફરતું બંધ થઈ ગયું છે હજી સમાચાર લેવા આવ્યા હતા ના છોકરા ખરતું ફરે છે હવે ચમશે કોર ઉડાજી અલ્યા હુવે વેરશીજી અરે આ ફોટો રિક્ષા તો કઈ સોતરા કાઢી લાખે એવી હડે છે મારા બાપ ની જોગન હડમ તો જબર હાકે છે અમારી રિક્ષા તો જબર હાકે બાપ ના હમ અલ્યા તારી રિક્ષા એટલે હોય ને ચાર રિક્ષા હતી મન લાગે ઓફળવાના અરે અરે મગજ જતું રહ્યું હોય એવું લાગે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલ્યા ભૂડું રિક્ષાની વાત નહીં કરતો હું તમારા સમાચાર લેવા આવ્યો છું આ તમે કો કેમ કે તો જ્યાં તાન કે બસનું ટાયર શું મુએ ભૂલી દીધું લે કે બસનું કમાડ વાજ્યું તું કે ઓફળતા બંધ થઈ જાશો સાચી વાત છે હે મારું કે મગજ જાતો રહ્યો વેરસી તો તારી ઓકાત મારીને વાત કર તું રૂડિયા રખડી જેલા હમે વાત કરે છે બાપ ના હમ તું મને કહેશે કે આ રૂડિયાનો મગજ જાતો રહ્યો અલ્યા વેરસી રૂડિયાનો મગજ ઠકાણે જ છે પણ મને એવું લાગે છે કે અત્યારે વેરસીનો મગજ ઠકાણે નહીં લાગતો ઠકાણે લાય મારા હાહરા તેમો મારું તો ઠકાણે જ છે મને કે ઠકાણે નથી હે કે જાતો રહ્યો છે મારું તો છે માર ભાઈ અલ્યા પણ પૂડું તમારું મગજ જતું રહ્યા મેં ક્યાં કીધું તમને આ તો તમારો છોકરો કાલ મને ભેગો છો તો હજી એમ કહેતો હતો કે માર કાકુ બજારમાં જાતા કે હજી બસમાં બેઠા હતા અને એમ કે કમાડ વાજ્યું હોય આઈને કોને હજી ઓભળવાનું હાવકે કે બંધ થઈ ગયું છે હજી હું તમારા સમાચાર લેવા પૂછું આવ્યો છું મગજ જતું રહ્યા મેં ક્યાં કીધું પૂડું તમને માવઠું અલ્યા વેરસી જો હું તને કહી દઉં છું માવઠું તો હમણાં થવાનું છે આ સમાચાર વાળા કહેતા હોય છે કે માવઠું થવાનું છે એક વારનું તો થયું અને એક વારનું તો બધાને નુકસાન આલ્યું પણ વળે પાછા કહેરા કે વળે માવઠું અલ્લાટે તો થવાનું છે પણ વાવાઝોડું આપવાનું છે ઓલું બીપર જપ કે છે ને ઈ બીપર જપ વાવાઝોડું કે અલ્લાટે આપવાનું છે માવઠું ભેગું થવાનું છે એવું છે મારું ભાઈ માવઠું થવાનું છે હું હાસી વાત તારી એટલે વળી માવઠું લાવ્યું પાછું એટલે ઓનો છોકરો હાસું કહેતો તો કે મારો બાપ હાવ કે બેરો થઈ ગયો છે આ તો હાસુક લુલ્યા બેરો થઈ ગયો છે મેં વળી કીધું ખોટું કહેતો હશે મક્ષરી કરતો હશે પણ આ તો હાસુક લુલ્યા ભરતું નથી હાવ ડોબા જેવું છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે પૂડું હું માવઠાની વાત નહીં કરતો આ તમારો છોકરો હું કાલ ભેગો છો તો કે આ ધીરો મને કહેતો તો કે માર કાકો ભરતા નથી એટલે હાસું તમે કો ભરતા નહીં એમ કહું છું પૂડું અલ્યા તમે શિખર શું બોલો છો વેરસીજી મને તો કઈ સમજાતું નથી અવાજ કાઢો કે ગોતડામાંથી શું ગોતડામ રાખો છો અવાજ બારો કાઢો અવાજ વેરસીજી શું બોલો છો તમે અલ્યા તારી આ તો ઓલી કહેવત નહીં કે ભેંસ આગળ ભાગવત ના વસવરાય અમે ભેંસ આગળ એમ કે આ તો ભેંસ નહીં આ તો ભૂરિયો પાડા આગળ એમ કે ભાગવત વસવા બેઠા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ના મેં તમને કોઈ નહીં કીધું અલ્યા ફોટું વેરસીજી પાણી તો મેં પીધું તમારે પીવું છે પાણી તો બસ આરામથી ઓયા કરીને હું તો બેઠો છું પાણી મેં તો ધરાઈને પીધું છે શું તમારે પણ પીવું છે પાણી હું તો ફૂલ થઈને બેઠો છું પાણી પીને બેઠો એમ અલ્યા પણ રૂડાજી મેં ચાર તમને પૂડું પાણીનું કીધું પાણી કેમ તમે પીધું પાણી તો બધાય પીવી છે પાણી પીપીને તો બધાય મોટા જાતી કૂછો તમે શું પાણી પીધું શું શિખા કલે વેરસી કઈ તંબુરે મને ખબર પડતી નહીં ગળામાંથી અવાજ જ બારો નહીં કાઢતો ને શું મને ખબર પડે આજ તો શિખર આર્યો બોલે છે શિખર બોલતો જ નહીં કાયમ તો હારો તમે ઘણો આગળતો હતો આજ જેમ કોઈ શિખર બોલતો નહીં વેરસી નો કાતો સટતી જ લાગે અને હું શું કરું રૂડાજી આ તમારો છોકરો ઓલો હડમતો ચોય દેખાતો નહીં ચોય જો એમ કહું છું બુડું બોકડો અલ્યા બોકડો તો ઠપકારી મિલ્યો 50 ના ભાવમાં ભાવ હારા આવતા હતા 50 રૂપિયા ટોચી મેલ્યો છે બોકડો નહીં હવે તમે બોકડો લેવા આયા છો અલ્યા બુડું વેરસી મને વેલો તમે થોડોક ના ફોન કરો બોકડો તો હાલ જીતો 50 રૂપિયા ઠપકારી મેલ્યો ભાવ હારા આવતા હતા ને હવે નહીં બોકડો રિટર્ન દઈ દો બરા પાછા હાલ જીતો બોકડો લેવા આયા છે બોકડો અને એ પાછો વેસી માર્યો એટલે ઓયના ઘરે હું આટલા દાડાથી આવું છું મારા પગના તળિયે કુછું કહાઈ જશે એટલા દાડાથી હું આવું છું ઓયના ઘરે મેં કોઈ દાડો બોકડો તો પાલ્યો જ નથી આનો 100% મારો લઈને જાય છે જીવ કુછું 100% મારો જીવ લેશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલ્યા નબળા વાજી તો મારું મગજ જતું રહે હું એવો પડવાનું બંધ થઈ જાય કુછું
અલ્યા પૂછું તમારો છોકરો જોઈ જો ઓલો રમતો દાડીએ ના દાડીઓ મારે નહીં આબુ માર ભાઈ વેરસી તમે જો તમ તાર દાડીએ હો મારે નહીં આબુ મજૂરી નું કહેવા આયા છે મોચા મજૂરી કરું છું મારે નહીં જાવું દાડીએ અલ્યા ભાઈ સાહેબ તમને મારે ચોય દાડિયા લઈને જવા ને તમને તો અમારે હવે એમ કે મોહણી એમ લઈ જવા છે બાપ ના આમ બધું ખોટું કેતો હોય તો આ ડોહો તો એમ કે ખરેખર ગતું વભળતો નહીં બોલો 0% વભળતો નહીં 0% અને પાછું આની એમ કે વભળવાના હારે હારી આતા શક્તિ પાછી મને લાગે જતી રહ્યું હોય ને એવું લાગે છે જેમ કે બસનું કમાડ હોય બાજુ હોય ને એવું લાગે છે જી બધું ઉટર પુટર થઈ ગયું છે બધું ઓનામ તો કોઈ રૂટ નહીં લખું છું મેં જેમ કે છોકરો મજાક કરતો હશે પણ છોકરો મજાક નહીં કરતો ઓનાથી હેરાન થઈને મને લાગે છોકરો છે ને ઘર છોડીને જતો રહ્યો છે બાપ ના આમ બધું ખોટું કહેતો મને એવું લાગે છે હો તમને કેવું લાગે મને ખબર નહીં પણ મને એવું લાગે છે કે ઓનાથી છોકરો છે ને કંટાળી કુછું ઘર છોડીને જતો રહ્યો છે બોલો મારા ઘરે કઈ ફોંચી ખાવાય નથી અલ્યા વેરસી તને ખબર છે ખરી કે મારા ઘરમાં શું છે હવે નબળા તેમાં તારે ને તારા છોકરાને બેન ખાવાના ફાંફા હોય છે પણ આ રૂડિયા રખડી જિલ્લાને કોઈ દડો ફાંફા નહીં હોતા મારા ઘરે કઈ ફોંચી ખાવા નહીં અલ્યા તને ખબર છે ખરી વેરસી Oh shit! No. અલ્યા પણ રૂડાજી પૂડું મેં ચાર તમારે કીધું કે તમારા ઘરે કોઈ નથી તમારા ઘરે તો ઘણું છે બંગલા છે ગાડીઓ છે તેમાં તમે સાપરા પડ્યા છો અત્યારે અલ્યા હું શું કહું મેં તમને એવું રૂડાજી નહીં કીધું કે તમારા ઘરે કોઈ પૂંચી ખાવા એમ નથી એમાં મેં તમને એવું કશું કીધું જ નહીં તમારે ઓભલા ફેર થાય છે કુછું તમે તો ઓભરતા નહીં ખોટા કોમ કે લેવા જગરનું મને લઈ પડો છો બુડું ગાળ્યું બોલી તે રૂડિયા રખડી જિલ્લા ને ગાળ્યું બોલી વેરછીડા તારી ઓકાત છો છે આ રૂડિયા હમ્યા મારા જેટલા વીઘા જમીન છે તને કોઈ ખબર છે ખરી ઓકાત વગરના વેરછી તું રૂડિયા રખડી જિલ્લા ને ગાળ્યા બોલે છે તારી હિંમત કેવી રીતે થઈ અને આ રૂડિયા ને ગાળ્યા બોલવાની ગાળ્યા બોલે છે તો મને ઓકાત વગરના અલ્યા પણ રૂડિયા પૈસા મેં ચાર તને ગાળ્યું બોલી છે શું હાવ કે આવું ભડ કરે છે હવે હું શું કહું તને મારે ઘેર જવું પડશે પૂછું મારે ઓલો છે ને ભૂર્યો પાડો છૂટી ગયો હશે કેમ કે પહેને તાઈ જાય ને તો પછી હોજે છે ને ફેટ નહીં આવે તું મારે ઓય પાસે રહીને ફેટ કઢાવે એના કરતા હું એમ જઈને પાડો બધું કહો સારું શું કેવું તમારું હું એકલું પૂછું બે જાત દેખીને કે તારે વાપરવાનું થાય એટલે પછી હું આવ્યું ને કેટલી ઘડી આમ કે પગની મેલું પૂછું ભૂલી ગયો મારો દાડો ફરે એટલે હું આમ કાઈ ગયો હું એકલું પૂછું મરી ગયું વેરસી કોણ મરી ગયું છે આપણા ગામમાં માર ભાઈ કેતો કરો કોણ મરી ગયું છે આપણા ગામમાં કોણ મરી ગયું વેરસી અલ્યા કોઈ ના મરી ગયું લા ચમ્મા ફરે મારો હારો તેમાંથી હવે વેતા વગર નું છે લ્યા કરું તો હાલ કે હું નેકળું કહું છું મારે ઓલે ભૂર્યો પાડો છૂટી ગયો છે સોદરો પાડો છે ની મારે શું કેવું તારા ઘર રાત તો તેમાં પૂછું એટલે મારે જવું પડશે લ્યા હું નેકળું હો કોણ શિખર મરી ગયું છે ગામમાં વેરસી પણ હરખું કહેવાય નહીં રહેતો નબળો તેમાં શિખર કોણ મરી ગયું છે ગામમાં પાણી ઢોળાવા તો જવું પડશે ભલે હું લાકડે ના જો પણ રૂડિયો લખડી ગયેલો આ મહિનામાં ને રોટલો મેકશે ઈ દાડે તો જઈને જ રહેશે બાપ ના હમ ફોન કરીને કેવું પડશે બધાને ચિયો ગુજરી ગયો છે તમારા ગામ એટલે કે મારા ગામમાં ભદિયા